ભાગવતમાં દશવિધ લીલા ભગવાને કરી. તેથી ભાગવતાર્થ નિબંધના પ્રારંભમાં શ્રી મહાપ્રભુ દશવિધ લીલા યુત એટલે દશવિધ લીલા કરનારા શ્રી કૃષ્ણને, એવા પરબ્રહ્મને નમન કરી રહ્યા છે શ્રી મહાપ્રભુ. શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદ છે. ભાગવતની ચર્ચા શા માટે છે એ પણ સમજી લો. શ્રી મહાપ્રભુની દૃષ્ટિમાં ભાગવત એક અભૂતપૂર્વ શાસ્ત્ર છે, અદ્વિતીય શાસ્ત્ર છે કે જેની સરખામણીમાં કોઈ પણ શાસ્ત્રને આપણે મૂકી શકતા નથી. અને તેથી શ્રી મહાપ્રભુ એને ચરમ પ્રમાણ ગણાવે છે. ચરમ એટલે ફાઇનલ. વેદ એ મૂળ પ્રમાણ કહેવાય અને ભાગવત તે ચરમ પ્રમાણ કહેવાય. ભાગવતમાં દશવિધ લીલા ભગવાને કરી. તેથી ભાગવતાર્થ નિબંધના પ્રારંભમાં શ્રી મહાપ્રભુ દશવિધ લીલા યુત એટલે દશવિધ લીલા કરનારા શ્રી કૃષ્ણને, એવા પરબ્રહ્મને નમન કરી રહ્યા છે શ્રી મહાપ્રભુ. શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદ છે. ભાગવતની ચર્ચા શા માટે છે એ પણ સમજી લો. શ્રી મહાપ્રભુની દૃષ્ટિમાં ભાગવત એક અભૂતપૂર્વ શાસ્ત્ર છે, અદ્વિતીય શાસ્ત્ર છે કે જેની સરખામણીમાં કોઈ પણ શાસ્ત્રને આપણે મૂકી શકતા નથી. અને તેથી શ્રી મહાપ્રભુ એને ચરમ પ્રમાણ ગણાવે છે. ચરમ એટલે ફાઇનલ. વેદ એ મૂળ પ્રમાણ કહેવાય અને ભાગવત તે ચરમ પ્રમાણ કહેવાય.